કૃષ્ણ કનૈયા લાલ કી જય, સદગુરુ મહારાજની જય, પ્રાણનાથ પ્યારી હવે આપણે આજે પહેલી જ વખત અને આપણે એક વર્ષ પહેલા પણ અહીંયા વિકટ થયું અને આ એક વર્ષ પછી આપણે કેટલા ટાઈમથી એમ કહેતા હતા કે વાલો ચાલુ કરવું છે પણ કે ને કે રાજજી જ્યારે ઈચ્છા કરે ત્યારે આપણો વારો આવે. તો હવે આજથી આપણે આ સત્સંગ ચાલુ કરીએ છીએ. સવાર 14 તો પ્રાણ આધાર સુંદર સાથજી સર્વે સુંદર સાથજી મેરા કોટી કોટી પ્રેમ प्रथम लागू दो चरण को धनी सुरायो छी लापतले આજે આપણે રાસ વૃત્તિ ચાલુ કરીએ. આપણે પહેલું જે રાસ વૃત્તિનું પ્રકરણ મોહજલનું ક્યાં મૂક્યું? મોહજલનું પ્રકરણ ક્યાં મૂક્યું? અક્ષમ ક્યાં મૂક્યું? મોહજલનું પ્રકરણ ક્યાં મૂક્યું? આપણે વાણી વાંચીએ છીએ તો ક્યાં ઉતર્યું? રામનાજી ક્યાં ગયા હતા? દીવ બંદર. જયરામભાઈ કંસરાને તો જયરામભાઈ કંસરાને કહે છે આ મોહજલ કેવું છે? તો આજે આપણે રાસ ગ્રંથ ચાલુ કરીએ છીએ. તો એમાં પહેલું પ્રકરણ છે મોહજલનું પ્રકરણ. દીવ બંદરમાં જયરામભાઈ કંસરાને સમજાવે છે કે આ મોહજલ કેવું છે અને દીવની અંદર જ્યારે પોતે જામનગર થી સદગુરુ મહારાજની પાસેથી કંઠી બાંધી અને દીવ ગયા પછી ક્યારેય પાછા આવ્યા નહોતા. તો જાગણી કરવા માટે પહેલા સીધા એ દીવ બંદર ગયા. તો જયરામભાઈ કંસરાને સમજાવે કે આ મોહજલનું પ્રકરણ કે મોહજલ કેવું છે. પહેલા તો અબસાની અંદર ઉતરાવ જે પ્રકરણ એ તો પછી રહી. તો અક્ષાની અંદર ઉતર્યું જે પ્રકરણ એ પેલું કેવું ઉતર્યું? કાનાજીને પેલા શું દેખાણું?
શું દેખાણું? જો આપણે ફક્ત છે ને આ વાણી વાંચવા માટે અહીંયા નથી આવ્યા. આવી વાત આપણને સમજાય કે આ વસ્તુ ક્યાં ક્યાં ઉતરેલી છે. આપણે પ્રણામી છે તો આપણે કોઈ પૂછે, બહારના કોઈ જઈને પૂછે કે આ પ્રકરણ ક્યાં ઉતર્યું, તો આપણે શું જવાબ આપવો? આપણે એમ કે અમે તો રોજ સત્સંગ કરીએ છીએ પણ આપણને એવી કઈ ખબર નથી. તો એના માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. આ વાણી વાંચન કરવા માટે નહીં, આપણે તો વાંચીએ છીએ અને સમજીએ છીએ, પણ આમાંથી ઘણું બધું આપણને નવું નવું સાંભળવા મળે છે. તો અહીંયા કે છે આ રાસ ગ્રંથનું અવતરણ ક્યાં થયું? એમ તો અક્ષામાં જ થયું, પણ જે પહેલું પ્રકરણ છે એ જયરામભાઈ કંસરાને ત્યાં ઉતર્યું. એટલે આ જે પ્રકરણ છે એ પહેલા રાખવામાં આવ્યું. કેમ કે આપણે જે જગ્યામાં આવ્યા મોહનજલમાં, તો એ વસ્તુ કેવી છે એ બતાવે છે, પહેલા એને સમજાવે છે કે તમે અહીંયા આવીને કાસાદ પૂજા રાખશો, એ શેના માટે તમે આવ્યા છો? તો જયરામભાઈને કંસરાને સમજાવે છે. તો અહીંયા કે છે હવે ત્યાં કે છે શ્રી રાસ ગ્રંથનો આપણે પ્રારંભ કરીએ છીએ. તો શ્રી 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 રાસ કિતાબ અંજિત વાણી પુરાની પ્રબોધપુરી અક્ષા મધ્યમ ઉત્તરી સોમ શુરુ હુઈ. તો આ રાસ ગ્રંથ છે એ અક્ષાની અંદર ઉતર્યો. તો અક્ષાની અંદર જે પહેલા રાજજીનો શિંગાર, સ્વામીજીને કયો રાજજીનો શિંગાર પેલા બતાવ્યો. તો રાજજીનો શિંગાર ઉતર્યો પહેલા, પછી શ્યામાજી મહારાણીનો શિંગાર, અને પછી સુંદર સાતનો શિંગાર પરમધામની અંદર કેવા છે તો એ શિંગાર ઉતાર્યો. પણ આમાં આ પહેલા આપણે મોહજલનું પ્રકરણ મૂક્યું છે કે પહેલા સમજાવે છે કે આ મોહજલ કેવો છે, આપણે જે મોહજલમાં છીએ એ કેવો છે. તો અહીંયા કહે છે કે હવે પહેલા કહું મોહજલની વાત, દેતા દુઃખરૂપે દેનારા. તો આ મોહજલ કેવું છે? તેમાં દાવાનળ બળે કઈ ભાગ, તેની કેટલી કહું વ્યાખ્યા. તો હવે કે છે ઇન્દ્રાવતી મહામતી શ્રી પ્રાણજી કે છે કે આ સર્વપ્રથમ આ ભવસાગર કેવો છે એની હું તમને વાત કરું. અને પછી એમાં દિવસ અને રાત દુઃખરૂપી, આપણે જુઓ આપણી અંદર દાવાનળ મળે ને કે દિવસ અને રાત કોઈની કઈ શાંતિ નથી છે. આપણે કેટલી કોશિશ કરી પરમાત્મા બાજુ સત્સંગ કરીએ, કંઈ પણ કરીએ તો આ તો ઊભું જ છે. કારણ કે છે એની વાત કરું તો એમાં દિવસ અને રાત બે દુઃખરૂપી છે. કોઈને કઈ દુઃખ હોય, કોઈને કઈ દુઃખ હોય, કોઈને તનનું દુઃખ, કોઈને ધનનું દુઃખ, કોઈને મનનું દુઃખ. કોઈ એવી વ્યક્તિ નથી કે જેને સમસ્યા ના હોય, છે ને? બધાને સમસ્યા છે. તો કે જે દાવાનળ, એટલે દાવાનળ કયો દાવાનળ કે છે? દાવાનળ કોને કહેવાય? દાવાનળ એટલે શું? જંગલમાં આગ લાગે, જંગલમાં આગ લાગે અને બે ઝાડવા ઘસાઈ ઘસાઈને આગ ઉત્પન્ન થાય, એને દાવાનળ કહેવામાં આવે. આખું જંગલ બાળીને કામ કરી નાખે. તો અહીંયા આપણી અંદર જે દાવાનળ બળે એ કયું છે? કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર. તો એ દ્વારા આપણે ઉત્પન્ન થાય છે કે આપણે આની અંદર દિવસ રાત એમને બળ્યા જ રાખે, એટલે એને દાવાનળ કહેવાય. તો કે જે સંત મનુષ્યના અંતઃકરણને પ્રત્યેક સમયે બાળી ગયો. આપણને હર કોઈ બાળી ગયો, બાળે છે ને. આપણે કોઈનું સારું જોઈ આપી તરત બળતરા, કોઈ કંઈક કરે તરત બળતરા, કોઈને કંઈક નવું આવે તરત બળતરા. કામના આ કરી લે, ઓલું કરી લે, ઓલું કરી લે, ઓલું કરી લે. પછી ક્રોધ આવે, મારી ઉપર કેમ થઈ શકે ના જાણે. પછી લોભ, લોભે થાય ને. અને પછી અહંકાર, એ મોટામાં મોટી ચીજ છે ને અહંકાર. અને એક છે મોહ. મોહ મોટા મોટી વસ્તુ. એ મોહને તમે ગમે મૂકવાની કોશિશ કરો તો મુકાઈ જાય, ગમે ત્યાં લાગી જ જાય.
તો આગળ આવશે કે એના કેટલા આયુધ બતાવ્યા છે? 13 આયુધ બતાવ્યા કે મોહના કેવા આયુધ છે? એ બધી વસ્તુ માયાના જે આયુધ છે એ આપણને માયા તરફ ખેંચે છે. આપણે નીકળવાની ગમે એવી કોશિશ કરી પણ આપણે સહી ક્યાં રહી છે? કેમાં? મોજલમાં. એટલે આપણે મોહ આપણને એમાં લાગે છે. એટલે અહીંયા કે જલમે નાઈએ કોરા રહીએ, પણ આપણે રહી શકીએ? પાણી પડી તો કોરા રહી ના રહે. તો આ મોહજલની અંદર આપણે એમાં મોહ લાગી જ જાય. પણ એ મોહ જે દુનિયાની તરફનો મોહ છે, એ જ મોહને તમે પરમાત્મા બાજુ લગાડો તો એ પ્રેમ થઈ જાય. તો એમની સાથે આપણને પ્રેમ થાય. તો એ જ મોહને પલટાવી અને પરમાત્મામાં લગાડવું એને પ્રેમ કહેવામાં આવે છે. અને પ્રેમ જે પરમાત્મા સાથે પ્રેમ થાય તો જ આપણે એમની સાથે મળી શકીએ, નહીતર એને મળાય નહીં. પ્રેમથી પંથ હોવે કોટી કલમ, પ્રેમ પહોંચાવે મિની પલક. તો કરમધામ ગમે એટલું આઘું હોય પણ પ્રેમથી સાવ નજીક છે. કે જો પ્રેમ છે તો બધું છે. આજે આપણને જો કોઈ સાથે પ્રેમ હોય તો આપણે કેવા ખેંચાઈને આવીએ ને, હે? પણ આપણે એની અંદર તો દાવાનળ આપણી અંદર હોય, એ અહીંયા વાંચવા જઈને આપણે નથી જવું. તો એ શું કહેવાય? આપણો અહંકાર છે. આ તો રાજીનું કામ છે. કોણ વાંચે છે, કોણ બોલે છે, એ તો આપણે જોવાનું જ નથી. પણ શું છે, જ્યાં રાજીનું કામ હોય ત્યાં આપણે ગમે તે કામ મૂકીને નીકળી જાય તો એને શું કહેવાય? પ્રેમ. આપણે કેટલી તમારા ઘરની અંદર તમે કેટલું કામ કરતા હશો, અત્યારે તમારી નીંદર મૂકીને આવ્યો હોય, તમારું બીજું કામ મૂકીને આવ્યા છે, તો આપણે કેમ ખેંચાઈને આવ્યા? અહીંયા સુધી આપણે ખેંચાઈને આવ્યા એનું કારણ શું? કે આપણે પરમાત્મા સાથે પ્રેમ કરીએ છીએ અને જ્યાં રાજ્યનું કામ હોય ત્યાં આપણે બધું કામ મૂકીને નીકળી જાય છીએ. તો કે છે મોહ અને અહંકાર દ્વારા ઉત્પન્ન થતો સંતાપ મનુષ્યના અંતસ્કરણને પ્રત્યેક સમય પ્રત્યેક ક્ષણે આપણને બાળી રહ્યો છે. એ વસ્તુ છે ને એ આપણા શત્રુ છે. બહારના દુશ્મન તો અલગ છે, પણ જે આ છે ને 5 એ આપણી અંદરના છે. તો એ અંદરનાને સાફ કરવા માટે આ સત્સંગ. અંદર તો બોરો છે, વિસરાતો તો નથી, તો હવે એને સાફ કેમ કરવું? તો આપણે સત્સંગ કરીએ, પાઠ કરીએ, પારાયણ કરીએ, જાપ કરીએ, મંદિર જાય અને એવા સંતોને મળીએ અને આવા સત્સંગ સાંભળીએ ત્યારે આપણું મન અંતસ્કરણ સાફ થાય. ફક્ત વાણી વાંચવાની આપણે 500 વાર વાણી વાંચી લઈએ એનાથી આપણે કઈ થવાનું નથી. જ્યાં સુધી તમારું અંતસ્કરણ સાફ નહીં હોય ત્યાં સુધી આપણા માટે કઈ કામનું નથી. આ 5 વસ્તુ છે આપણો જ દુશ્મન, એને આપણે બહાર કાઢીએ. તો અહીંયા સમજાવે છે કે આ દુઃખરૂપી ઢીંગરા દાવાનળ વડે કઈ ભાત. કઈ ભાત એટલે આમ કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર થી આપણે અંદર બળ્યા જ રાખીએ. આપણા મુખ કાળું થઈ જાય કારણ છે. સમજે? આપણે ચિંતા કરતા હોય, કઈ ઈર્ષા કરતા હોય, કઈ અદેખાઈ કરતા હોય, કઈ પણ કરતા હોય, અંદર ટેન્શન લેતા હોય, આવું થશે નહીં થાય, થશે નહીં થાય, તો એ ટેન્શન છે. તો ટેન્શન થી આપણે બીમારી આવે ને, બીમારી એનાથી આવે. પણ તમે ખુશ રહેજો. જે હસતો ચહેરો હોય એ બીમારી નહીં આવે. એટલે હંમેશા ખુશ રહ્યો, સુખમાં પણ ખુશ રહેવા. આ દુનિયાની અંદર આપણે આવ્યા, આપણે શું કરવા માટે આવ્યા છે? શું કરવા આવ્યા? રાજ્ય આગળ શું કામ મોકલા અહીંયા? તો તમને ખબર છે ને? હા, આપણે જોવા માટે આવ્યા છીએ. પણ આપણે શું કરવા માંડ્યા? તો કોઈ દડો લાગે કે નહીં? ક્રિકેટના મેદાનમાં તમે જાઓ, તમે તો રમત જોવા, ક્રિકેટ જોવા ગયા છો, પણ હવે એમાં મેદાનમાં ઉતરી પડો
તો દડો તમને લાગે કે ન લાગે? તો આ દડો અટાણા અમને લાગે છે કે નથી લાગતો? કારણ કે આપણે ઉતરી ગયા છીએ આમાં. જોવાના બદલે રમવા ગયા છે, એટલે આપણને આ દુઃખ થાય છે. નહીં તો આપણે આવ્યા હોય કે હું અહીંયા આવી છું કે હું ફક્ત ને ફક્ત આ દુનિયાને જોવા માટે. પરમાત્માએ મોકલા કે જાઓ દુઃખરૂપી ખેલ જોવો હોય તો જાઓ જોઈ આવો. તો હા અમે જોવા જાય છીએ, જોવાય આવ્યા, પણ અહીં આપણે શું કરવું? હા, એમાં જ રમવા ગઈ. તો આ દુઃખ આપણને એટલે થાય છે. પણ આપણે ઓલી ચીજને યાદ કરીએ ને કે અહીં આવ્યા તો આપણે જોવા હાટું આવ્યા છે, અને આપણે મુસાફર થઈને આવ્યા છે. કે અહીં આપણે મુસાફર છીએ. આપણે કે બહાર ફરવા ગયા હોય અને કોઈ હોટલમાં કઈ બગાડી આવી આપણે એનું, તો આપણું કઈ બગડે છે? હા, બગડે કઈ ના બગડે, મૂકીને આવેલા આવે. તો અહીંયા પણ એમ જ છે. અહીંયા તમે છે ને આ ચીજ તમારી નથી. પણ આપણે તો શું કઈ કે આ મારું છે, આવડું મારું છે, બગડી જાય તો, કોક લઈ જાય તો, એ મારું કોઈક વાપરી જાય તો, આ વાંધો નહીં આવે કે આપણું કોઈ વાપરી જાય તો અહીંયા કે છે કે જે 5 ચીજ છે એ ધાવાનળ એ આપણને દિવસ ને રાત બાળા જ રાખે, બાળા જ રાખે, બાળા. હર કોઈ નાની નાની વાતમાં કોઈ આપણી વાત કરી દીધી તો પણ આપણે નિંદરમાં આવે. આપણે ક્યાંય ગયા કોઈને સાંભળી આવ્યા તો પણ આપણને નિંદર ના આવે. પણ આપણે સાંભળવા જાય છીએ એટલે થાય છે ને. તો આપણે કેમ કહે છે કે આ એ કે છે કે પ્રત્યેક ક્ષણ જે બહાર છે એનું વર્ણન હું કેટલું કરું. અહીં ઇન્દ્રાવતી કહે છે કે હું કેટલું વર્ણન કરું એનું. આ દુનિયાને દિવસ રાત બળતરા બળતરા. અને પછી કે છે વિશ્વને લાગી જાણે રાત. તો જાણે કે આ સમગ્ર દુનિયાને એવો રોગ લાગ્યો છે, બધા રોગથી પીડિત છે. કયો રોગ? આ 5 વસ્તુ. એ 5 વસ્તુનો આપણને રોગ લાગ્યો છે. એ જ આપણને હેરાન કરે છે કે આ જાણે સમગ્ર જગત આ રોગથી પીડિત છે. કે આ 5 વસ્તુથી જો જેને આ વસ્તુ ના હોય અંદર એ મસ્તરામ હોય, એને કઈ પડી જ ન હોય. પણ અને કે છે આ માહે અગ્નિ પડે તો સૌને સંતાપ રૂપી અગ્નિ આપણને કોઈ પણ રીતે બાળી દેશે. એમાંય અત્યારે મોબાઈલ આવી ગયા, પછી આટલું બધા મકાન દીધા, પરમાત્માએ આપણને એટલો પૈસો દીધો, આટલો રૂપિયો દીધો, તોય બળતરા ચાલુ જ છે. પહેલાના જમાનામાં હતું, માણસો કેવી રીતે રહેતા હતા? સવારે જાય અને વાડીએ જાય, બે જોડી કપડા હોય અને એમાંથી વરસ કાઢી નાખે, અને સવારે જાય અને હાંજે આવે અને પરવારે નીકળ આવી જાય. અત્યારે રૂમમાં એસી હોય, ધંધો લાગતો હોય, નીકળ ના આવે. એટલે આપે છે આ સૌમાં સંતાપ રૂપી અગ્નિ આપણને બાળે છે. અને પછી દેતા પીડે દુષ્ટને સાથ. આ માયા કેવી છે? પીડે દુષ્ટને સાથ. દુષ્ટ હોય એને પીડા આપે, અને સાધ એટલે સજ્જન માણસો હોય એને પણ પીડા આપે. આપે છે ને. આપણે એમ કહીએ કે સારા માણસોને વધારે થાય. અત્યારે સારું કામ કરવા જાવ છો, પ્રોબ્લેમ થાય ને. અને પછી જે ખરાબ કામ કરતા હોય એને બધા કરતા સારું. આપણને એમ થાય ને કે આપણે આટલું જે સત્યના રસ્તા ઉપર હાલીએ છીએ તોય આપણને કેમ આવું થાય છે? એટલે આ કળિયુગની અંદર સત્યના રસ્તા ઉપર આવશે અને મોટા મોટા પ્રોબ્લેમ થાય. પણ એ સત્ય તમે પકડી રાખશો તો તમને કોઈ દિવસ કઈ વાંધો આવવાનો નથી. ખોટું હોય એ તો થોડાક દિવસ માટે, અને પછી ખોટા જે કામ કરી અને જેને પૈસા મેળવા છે એને તમે જોજો
કે એ થોડાક દિવસના જ હોય, અને જે સત્યના રસ્તા ઉપરથી જેને પૈસા મેળવા છે એને ભલે ઓછા હોય પણ એની ના કોઈ દી ડૂબે નહીં, એટલા ને એટલા રહે. પણ ઓલાને તો ક્યાંય ખોટ આવી જાય, કારણ કે એ નીતિના નથી. તો અહીંયા કે છે અગે ન બળે અગાધ ચેતા પીડે દુષ્ટને સાર. બધાયને જે મોહજલનું જે આખું ચક્કર છે એ મોહજલની અંદર જેટલા પણ છે દેવી દેવતાઓને પણ નથી છોડ્યા, દુષ્ટને સાથ કોઈને પણ મૂક્યા નથી. આ કેવી કે એ માયા છે અતિ બળવંતી, ઉપની છે મૂળ ધરી. એ બધું પરમાત્માએ જ ઉપજાયું છે, અને અહીંયા આપણને મોકલા છે તો પણ એને જ મોકલા છે, કહ્યું છે તો પણ એને જ કહ્યું છે. પણ આપણે એને એ ચાર વસ્તુને આપણે અહીંયા સમજવી પડે કે જે આ ચાર વસ્તુને સમજી જાય ને એને આ પ્રોબ્લેમ ના નડે. તો એ ચાર ચીજ છે એ પ્રણામી ધર્મની અંદર જેને કંઠી બાંધી છે એને એક તો પહેલા પરમાત્માને સમજવા પડે. કોણ મારો માલિક કોણ છે? કોણ છે? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે મારો માલિક. હવે મેં કંઠી બાંધી તો કોની બાંધી? એની. હવે એને તમે ઓળખો નહીં, એને આ લાગુ પડે. જેને ઓળખી લીધા એને આ લાગુ નહીં પડે. આ કોના માટે કહે છે કે આ જે સમજતા નથી કે આ દુનિયામાં આપણે આવ્યા તો શું કામ આવ્યા, શેના માટે આવ્યા, અહીં આવવાનું કારણ શું? તો આપણે આ જે રાસગ્રંથ ડાયરેક્ટ લીધો એટલે લીધો કે તમે લોકો આજ સુધી પહોંચેલા છો એટલે, નહીં તો આપણે મહાકારણથી લેવાનું હતું કઈ આવવાનું કેમ થયું. આવીને પછી આપણે અહીંયા શું કામ મોકલા, અને હવે આપણે ક્યાં આવ્યા, પછી ક્યાં આવ્યા, પછી ક્યાં આવ્યા. એટલે આપણે આ રાસ ગ્રંથને પેલા લીધો છે, કારણ કે બધા લગભગ સત્સંગ વાળા જ છે. સમજે છે? આટલું સમજો છો ને બધા? સમજ આવી ગઈ ને? એટલે કે અહીંયા નહીં અધખીણની સમાધ. અધખીણ એટલે અડધો ક્ષણ પણ કોઈને શાંતિ નથી. અહીંયા બેઠા બેઠા જ આપણો મગજ બીજે હાલતો હોય છે. હાલે છે ને? હા કે છે ને તેડા પીડે દુષ્ટને સાર, નહીં અધખીણની સમાન. અધખીણ પણ આપણું મગજ છે કાણે રહેતું નથી. અને કળિયુગની અંદર ત્યારે કળિયુગને મારવા માટે જે પરીક્ષિત રાજા જે ક્યાં પણ જે પહેર્યું તો મુગટ પહેર્યો, તો એને સોનાનું મુગટ પહેર્યો તો કળિયુગ એને તરત જ કળિયુગને કીધું ને એની અંદર કળિયુગ બેઠો. કેવા કામ કરાવ્યા ને? તો અહીંયા કળિયુગની અંદર આપણે અહીંયા આવ્યા છે. તો હવે આપણે પ્રણામી ધર્મ આપણને મળ્યો છે, તો હવે પહેલા આપણે અહીં આવવાનું કારણ એ આપણે શું કામ આવ્યા, ક્યાંથી આવ્યા? તો અહીં આવવાનું કારણ છે આ રૂપી દુનિયા જોવા માટે. હવે આ ઇન્દ્રાવતી સમજાવે છે કે આ કેવું છે, એ જયરામભાઈ કંસરાના માધ્યમથી આપણને સમજાવે છે. એ જયરામભાઈને નથી સમજાવતા, એ આપણને સમજાવે છે કે આ જે મોહજલ છે એ કેવું છે, એમાંથી બહાર નીકળો. આ તાતન સાગર છે એ આપણે બહાર કાઢવા માટે આવ્યું છે કે આમાંથી બહાર નીકળો, આમાં તમારું કોઈ કામ છે નહીં. આપણે ક્યાં ના? પરમધામ. આપણે અહીં રહેવાનું છે, આપણને તો અહીં મજા આવે છે. એટલે અહીંયા આપણે આવવાનું કારણ આ ફક્ત ને ફક્ત આ દુનિયાને જોવા માટે આપણે આવ્યા છીએ. પણ હવે આપણે જવું જ નથી, આપણે એકતા કે આપણે નહીં રહેવું છે. પછી તો કેટલું બધું આપણે ભેગું કરી લીધું હોય, પછી કેટલો પ્લાન બનાવ્યો હોય, હે ને? કેટલા વર્ષનો પ્લાન બનાવી લીધો હોય, પણ આપણને ખબર છે
આ પ્લેન ક્રેશ થી ઊભું થયું, એને બનાવવા જતા હતા ને, પોતાનું કેરિયર બનાવવા જતા હતા. શું વાર લાગી? એટલે કે જે આમાંથી બહાર નીકળો આટલી જ વાર લાગે. એતા પીડે દુષ્ટને સામ નહીં અધખેણને સમાન. અડધો ક્ષણ પણ આપણે ક્યાંય મનને શાંતિ. તો મનની શાંતિ જોતી હોય તો આપણે ક્યાં જવું પડે? રાજ્ય શરણમાં જવું પડે. પણ આપણે કઈ કેના શરણમાં જાય છે? આપવાની કાંઈ. તો આપણે માયામાં રહી એટલે પ્રાણનાજી કે છે જળવે ના એ કોરા રહીએ. કોરા રહીએ એટલે જે પણ છે એ મારું. હા, કરવાનું. આપણે એમ ન કહીએ કે આમાં કામ નહીં કરવાનું, પૈસા નહીં કમાવાના, ખાવું પીવું નહીં, કાંઈ કરવું નહીં. આપણે તો હું અહીં એમ જ આવ્યા છે. એમ આપણે નથી આવ્યા, ફક્ત જોવા માટે અહીંયા આવ્યા છે. તો આપણે જોવાનું આ દુનિયામાં શું થાય છે. તો અહીંયા આપણને સમજાવે છે કે જો આ દુનિયામાં આવું થાય છે, આ મોજલ છે આવું છે, હવે એમાંથી તમે તો બહાર નીકળો. આ તમારા હાથમાં આવ્યું એટલે ઈ બહાર નીકળી શકે. અને આ જેટલું આપણે સમજીએ એટલું આપણા જીવનમાં ઉતારીએ કે આ ચીજ મારી નથી. પહેલેથી ધ્યાન દેવાનું કે આ ચીજ મારી નથી. તમારી પાસે ગમે તે છે, આંખ બંધ થઈ તો 1 કિલો સોનું તમારી પાસે હોય તો આંખ બંધ થઈ જાય તો, પછી 4 માળની બિલ્ડિંગ હોય તો, એટલા મોટા કારખાના હોય તો કેટલી વાર થઈ ને? કોરોના આવ્યો, જોયું ને બધું, આપણે કેટલું બધું જોયું, તો હજી આપણે આંખ ઉઘડતી નથી. એટલે અહીંયા કે છે બધાને આ માયા પીડા પહોંચાડે છે. દુષ્ટ નહીં પહોંચાડે છે ને સાધુ નહીં પહોંચાડે છે. શિખર ઉપર ગમે ત્યાં જાઓ, તમે આ ઘર મૂકીને તમે જંગલમાં જાઓ, તમે એમ કહો કે હવે મારે ઘરેથી વહી જાવું, કંટાળી ગઈશું, ત્યાં જાઓ તો ન્યાય મોકું. ભાગવત ની અંદર આવે છે ભરત રાજા. ભરત રાજા પોતાનું રાજપાટ મૂકી અને જંગલમાં ગયા કે હવે મારે શાંતિ મેળવી છે તો હું જંગલમાં જાઉં. હવે જંગલમાં ગયા તો હવે ઓલી હરણીની એક પ્રસૂતિ હતી, જો નદી ફેંકવા ગઈ તો પ્રસૂત થઈ ગયું અને હરણી તો મરી ગઈ. હવે એના ઓલું નાનું બચ્ચું હતું એમાં એને મોહ લાગી ગયો. આ બચ્ચાનું હવે શું થાય? હું મરી જઈશ તો આ બચ્ચાનું શું થાય? એમ કરતા કરતા તો રાજા મરી ગયા. 3 અવતાર લઈ ગયા. કેટલા? હા, ખાલી એટલો મોહ લઈ ગયો. તો એ તો ભક્તિ કરવા ગયા હતા, પણ ન્યાય આપણે એ મોહ લાગે. પણ કે છે ઘરમાં બેઠા બેઠા પણ તમે મોહને ધીમે 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 કરતા મુક્તા જાઓ. તમારી પાસે બધું છે, પરમાત્માએ આપ્યું છે, આપણને સુખે આપ્યું છે, પણ એ મારું નથી. બસ એક જ વાત પકડવાની, આ મારું, કોઈ પણ મારું નથી દુનિયામાં. બધા પોતપોતાના અને સ્વાર્થી પોતપોતાનું જ કરશે. ક્યારેક શાંત બેઠા હોય ઘરમાં ત્યારે આવું વિચાર, ખાટલામાં બીમાર પડો છો, કેટલા જણા આવે છે, પછી કામ કરી દેતા હોય તો આમાંથી બહુ મજા આવે. ન કરો તો બીજા મોઢા ચડી જાય. તો આ ઈ છે કે સ્વાર્થની દુનિયા, આ દુનિયા છે એ સ્વાર્થની છે કે કોઈ સ્વાર્થ વગર કોઈ પ્રીત કરતું નથી. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, આ તો નાક મારે છે બધાય મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. જંગલમાં જને થાય જન્મ તને દીધો, પાળી પોષીને તને મોટો જ કીધો, પરણ્યા પછી માના સામું જોતો નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ
આપણે નાહક એની પાછળ આપણા છોકરા નાના હોય ત્યારે એને સ્વાર્થ હોય ત્યારે આપણી આંગળી પકડીને લઈ જતા હોય, પણ જ્યારે મોટા થાય પછી એનો પ્રેમ ક્યાં જાય? એને જરૂર છે માની, ત્યારે માની આંગળી પકડે. પછી એનાથી થોડોક મોટો થાય એટલે કોણ? મમ્મી બહાર જાઉં છું, મારા ફ્રેન્ડ ભેગું જાઉં છું. એમાં ગોતવા જાય કે ન જાય? જેનાથી મોટા થાય એના લગ્ન થાય એટલે ઓલી પીલી આવે ઘરમાં અને પછી ત્યાંથી ચાલુ થાય, પછી આ મોજ ચાલુ થાય ત્યાંથી. તો પછી એ કે છે કે આ પ્રેમ આ ધીમે 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 કરતા આપણે જેને મોહ કહી છે પછી તમારા હાથમાં કઈ આવતું નથી. આપણે એ લોકોને મોટા કરીએ, એમના લગ્ન કરી દઈએ, એમના છોકરા મોટા થઈ જાય અને પછી જયારે બા થાય ત્યારે કે બા તમે એમને બહુ નાનો છો, વૃદ્ધાશ્રમ ગયા. જો આ હોત ને તો વૃદ્ધાશ્રમ ન હોત, એટલે વૃદ્ધાશ્રમ ઉભરાય છે. આપણી એકની વાત નથી, આપણા સૌરાષ્ટ્રમાં સારું છે, બારે જાય મા બાપ કોઈને ગમતા નથી. તો આ શું કે છે? આ બધી આ મોહ કે બસ મારું અને તારું સ્વાર્થ. આ દુનિયા આપણી સ્વાર્થની દુનિયા છે, એમાં કઈ તમારું છે નહીં. તો હવે એમાંથી આપણે બહાર નીકળીએ તો આ વાણી આપણને આપી છે, એ વાણીમાંથી જ આપણે બધું સમજવાનું છે કે વાણીમાં 18,758 ચોપાઈ છે. એક એક ચોપાઈ અણમોલ, એક ખાલી અર્થ છે એટલું નથી. એક ચોપાઈ ઉપર 8 દી તેનો સત્સંગ આવ્યો. આ તો વધારે કર્યું હોય તો પુસ્તક કેવું છે? તો પ્રાણજી આ વાણી લખી છે તો કેવી? જેટલી વનરાયની જે ઝાડ હતા એની સાય બનાવી અને દરિયાના જે પાણી હતા એની સાય બનાવી, એની લેખણ બનાવી, તો એ બીક લાગતી હતી કે ઘટશે તો. એ કેટલા ગુણ અને કેટલું લખ્યું છે, એ ખાલી એક આપણને સમજાવવા માટે જ લખ્યું છે, બાકી તો અનંત વસ્તુ. તો અહીંયા કે છે, હવે અહીંયા પાછા કે છે, કૃપા કરો છો અમજતણી શિખામણ દેવો છો બધી ઘણી. તો હવે અહીં કોને અનુલક્ષીને કે છે? એ સદગુરુ મહારાજને કે છે, કૃપા કરો છો અમજતણી. અમે તો કેવા છીએ? આવા અને કામ ક્રોધ લોભ મોહ અહંકાર, અને આ તમે આવ્યા અને તમે અમને આવું બધું સમજાવ્યું. તો અહીંયા કે છે, કૃપા કરો છો અમજતણી શિખામણ દેવો છો બધી ઘણી. તમે આ મોહજલ વિશે પણ સમજાવો છો કે આવું છે, આમાંથી તમે બહાર નીકળો. અને પછી કહેનીશ લેવો છો અમારી સાર. જો સદગુરુ મહારાજે આપણને જો આ તાતમ વાણી ના આપી હોત તો આપણે ભવસાગરની બહાર નીકળી શકત નહીં. તો કે છે, તે દિવસ રાત મારી સંભાળ લ્યો છો અને અમને જે સમજાવો છો તમે એ સમજાવો તો અમે આ મોહજલ બહાર ઉતરશું. આ તાતમની જે 18,758 ચોપાઈ છે એ જ આપણને ભવસાગરની બહાર ઉતારશે. જો આ તાતમની અંદર એક એક વસ્તુ તમે કયો ને, જો પુરાણ શાસ્ત્ર ભાગવત ગીતા બધા શાસ્ત્રોનો નિચોડામાં છે. કારણ કે એ બધાનો નિચોડામાં એટલે નાખ્યો છે કે મારા સુંદર સાહેબને આખા જે શાસ્ત્ર કેન્દ્રવાનો જ આવે, આપણને જે જોઈ છે એ એને આમાં આપી દે. આપણે થોડુંક જ કરવાનું છે, બહુ જાજુ નથી કરવાનું. તો આપણને અહીંયા સમજાવે છે કે કૃપા કરો છો અમજતણી શિખામણ દેવો છો બધી ઘણી. એની લેવો છો, એની સાથે તમે અમારી કેટલી સાર સંભાળ રાખો છો, અને તો આ મોજને પાર ઉતારવા માટે તમે અમે કેટલું ધ્યાન રાખો છો. તો અહીંયા કે છે, એ માયા છે અતિ બળવંતી. આ માયા કેવી છે? એ અતિ બળવંતી. બળવંતી એટલે તમારો એક નખ જો અડી જાય ને તો નાખ્યા કાપી. તમે આ સત્સંગમાં જાતા હો ને 5 દી ના જાય, 5 મહિના મંદિરે ન જાય, તમારા શું ફેરફાર થાય છે?
તમે રોજ સત્સંગ કરતા હો, રોજ સરાસર વાંચતા હો, રોજ એમાં રત જ હો, અને તમે થોડાક દી મૂકી દો, માયાની અંદર ગરકાવ થઈ જાઓ, એ તો માયા નથી આના ખેતી એક નંગ જોડી ગયો એટલે આપણે એમાંથી આ બહાર નીકળવાનું છે કે માયા છે અતિ બળવંતી મુખની છે, એ પણ એને જ ઉપજાવી છે, આ બધું એને જ કર્યું છે. કારણ કે આપણે અહીંયા આવ્યા તો આપણે ત્યાંથી શું વાયદો લઈને આવ્યા? ભૂલવાના નથી, પણ એ તો પરમાત્મા છે ને, તમારું કઈ આવે નહીં. અહીંયા આવીને માયા પણ થઈ ગઈ. હવે આપણને માયાના ચક્કરમાં નાખી દીધા. પછી આસી કરશે આપણી ઉપર, એને આસી કરાવવી છે એટલે તો કરાવે. તોય આપણે કેટલી કોશિશ કરી છે કે આમાંથી આપણે બહાર નીકળી શકીએ. તો આપણે આ સત્સંગ રાખીએ, ક્યાંય રોજનો સત્સંગ હાલતો હોય, ક્યાંય ગીતક હાલતો હોય, ક્યાંય પારાયણ હાલતી હોય, તો આપણને મનની શાંતિ મળે. આપણી આસપાસ છે ને ઘાસ ઉગે છે, કેવું જંગલી ઘાસ. આજે 5 વસ્તુ આવી ને આ જંગલી ઘાસ કહેવાય. તો એ જંગલી ઘાસ ઉગે છે, તો એને આપણે નીકળવા માટે આપણે એવી વસ્તુ બધી આપણે આમાંથી આખી કરવા માટે. ખેતરમાં ખડ ઉગ્યું હોય તો આપણે નીંદવું પડે ને, તો આ નીંદવા માટે. અને પછી કે છે મુનિજનને મનાવ્યા. મુનિજન એટલે સાધુ સંત, કોઈ પણ ને મૂક્યા નથી, બધાને માયા લાગેલી છે. ભગવા કપડા પહેરવાથી કે સાધુ થઈ જાય? હા, મનના કોઈ માપ છે? એના મતલબ હું આલે કેમ કરું? અને સંસારમાં રહીને પણ સાધુ થઈ શકાય. એવું નથી કઈ આપણે ભગવા કપડા પહેરીએ પછી રોજ મંદિરે જાય અને ત્યાં પછી દર્શન કરીએ, પછી ત્યાં દર્શન કરીએ, ત્યાં દર્શન કરીએ, ત્યાં દર્શન કરીએ, એનાથી શું આવે? પણ પરમાત્મા ક્યાં છે? શહેર જ છે નજીક. ક્યાં? આટલા નજીક. હું બોલું છું ને એનું સ્વરૂપ છે ચેતના, કે આપણે આપણી ચેતના છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે, તમારી અંદર જ છે. ને જો તમારે આનંદ લેવો હોય તો તમને તમારા અંદરથી જ આનંદ મળે. પણ આ 6 વસ્તુ અંદર છે ને એટલે આપણે કઈ હક લેવા દેતી. તો આ ગમે ત્યાં જઈને પણ એને સાફ કરવું પડશે, એ વસ્તુ કાઢવી પડશે. કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર જ્યાં સુધી નહીં નીકળે ને ત્યાં સુધી આપણે આ વાણીને વાંચતા જ રાખશે, અંદર જ નહીં જાય. કારણ કે કચરો અંદર ભરે પણ આપણું વાસણ ખરાબ હોય તો આપણે કઈ અંદર ભરવું હોય તો આપણે એમ કહીએ ને જરાક ધોઈ આવું, આમાં આવે આ ખરાબ છે, અને અંદર કેટલું બધું ભરેલું છે એની અંદર નહીં આવે. ત્યાં 5 વસ્તુ જે પેલી બતાવી ને, 5 વસ્તુ તમને કાંઈ કરવા નહીં. કયા કે છે મુનિજનને મનાવ્યા. તો આ માયા છે અતિ શક્તિશાળી, એટલી શક્તિશાળી છે કે એ મૂળ સ્વરૂપની રાજ્યના પ્રેરણાથી જ ઉત્પન્ન થઈ છે. તો એને માયા અને બ્રહ્મ બે પોતે જ ઉત્પન્ન કર્યા છે. અને હવે આપણને આમાં રમાડે છે. કયા કે છે હવે કોને કોને આમાં નથી મૂક્યા કયો? કે જે માયા શક્તિશાળી છે કે મૂળ સ્વરૂપથી રાજ્યની પ્રેરણાથી જ ઉત્પન્ન થઈ છે, તો એને લક્ષ્મીજી ભગવાન નારાયણને પણ ઘેરી લીધા છે. કેમ ઘેરી લીધા છે? કેમ ખબર પડે કે એની માયાને ઘેરી લીધા છે? જ્યારે આ દુનિયામાં કોઈ એવું તપ કરતું ને ત્યારે એને પેટમાં નથી કે ક્યાંક અમારાથી મારી ખુશી લઈ લે તો એ તો સક્ષમ છે ને, તોય એને બીક લાગે છે. આ સતી અનસૂયાની વાત કરો, એ આપણા માયલી જ હતી ને, નારી. તો એ પતિવ્રતા નારી હતી, એને ત્રણેયને એમ થયું કે આ જો કદાચ અને આટલી બધી જે તપ કરે છે તો ક્યાંક આપણું યા કે સ્થાન લઈ લઈએ.
તો બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ત્રણેયને મૂક્યા ને, તો કેવી શક્તિ એનામાં, ત્રણેય છોકરાને બાળક બનાવી દીધું. જો આ દુનિયામાં જે મનુષ્ય જન્મ આપ્યો ને એ તમે પણ કરી શકો. તમારી અંદર આ જ શક્તિ છે કે નારી શક્તિ. અત્યારે જુઓ નારી શક્તિ શું કરે છે. ચાર્ટર પ્લેન હલાવે છે, ઉડાડે છે ને, એ નારી. તો કે છે કે જે ભાઈ નહીં કરી કે નહીં ભાઈ કરી. આ કળિયુગમાં એવી નારી ઉત્પન્ન પેદા થઈ છે. છે તમારામાં એટલી શક્તિ છે. તમે નારી શક્તિ છો, તમારામાં શક્તિ ઘણી બધી છે, પણ બહાર કાઢતા નથી. ફક્ત ને ફક્ત રસોડામાં. આપણે આવ્યા, લગ્ન કર્યા, છોકરા થયા, મોટા કર્યા, એને પરણાવ્યા, અને એના છોકરા મોટા કર્યા અને ખાટલામાં પડ્યા પછી વહી ગયા. બસ આટલું આપણું કામ. બીજું આપણું કાંઈ કામ નથી. પણ તમે બહાર નીકળીને જુઓ એના શું કરે છે. તમને ક્યારે એમ ન થાય કે આપણે કંઈક કરીએ? તો અહીંયા કે છે એને લક્ષ્મીજી ભગવાન નારાયણને પણ ઘેરી લીધા, એટલે સુધી કે એને ભગવાન વિષ્ણુ અને વૈકુંઠને પણ પોતાની લપેટમાં લઈ લીધા. વિષ્ણુ ભગવાનને હવે આપણે એની પાસે માનતા કરવા જાય, એ ખુદ માયામાં છે. આપણે એમ કહીએ હાલો ભગવાન પાસે જાય, બરોબર? ભગવાન ખુદ માયામાં છે, આપણે તો છીએ જ, એ છે. હવે એની પાસે આપણે શું માનવું? એ આપણને કઈ કરી દેશે તો આપણને કોણ કરી દેશે? આપણે જેના લગ્ન કર્યા છે એ આપણે. અત્યારે આપણે કોને પકડવાનું? રાજ્યને પકડો, બધું આવી ગયું. એમ બધા દેવી દેવતા બધા નીચે. એટલે અહીંયા કે છે કે સુખ સંકાદિકને નવટળી લક્ષ્મી નારાયણને કહ્યું. સુખદેવજી બ્રહ્માજીના માનસ પુત્ર છે, સંકાદિક, તો એને પણ માયાના પ્રભાવથી બચી શક્યા નથી. તો તેને લક્ષ્મી અને નારાયણને ઘેરી લીધા, અને ત્યાં સુધી તેને ભગવાન વિષ્ણુ વૈકુંઠને પણ પોતાની વચનમાં લઈ લીધા. અને સાગરથી શિખર એટલે પાતાળથી વૈકુંઠ સુધી માયાને કોઈ ક્યાંય પણ કોઈને છોડ્યા નથી. બધાય માયાની અંદર લપેટાયેલા છે. બધાયને આપણે જેવું થાય છે. દેવી દેવતાઓ નહીં થાય છે, પણ દેવી દેવતાઓને એટલું કામ સોંપવામાં આવ્યું છે કે આ મનુષ્યનું કામ તમારે કરવાનું છે. એટલે આપણું કામ કરી દે છે. આપણને એમ લાગે કે આપણું કામ કરી દે, પણ તમારી શક્તિ તો જુઓ. તમે બ્રહ્મ સૃષ્ટિ છો, ક્યાંથી આવ્યા છો એ વિચાર કરો. ક્યાંથી આવ્યા છો? તો તમે ઘેટા બકરા ભેગા રહ્યો તો ઘેટા બકરા છો? કોણ છો? બ્રહ્મ સૃષ્ટિ. આપણે સુંદરતા બધાય બ્રહ્મ સૃષ્ટિ છે. આપણે તો ક્યાં રહેવા વાળી? પરમધામમાં. તો પરમધામમાં રહેતી હોય અહીંયા રહીએ. અહીંયા તો ખોરિયું રહીએ ખાલી, બાકી ખાતા પીતા ઉઠતા બેસતા કોણ? અને પરમધામ, તમારો પરમધામ ને 25 પક્ષ પરમધામ ની યાદ કરો. સંસારમાં મગજ ફેરવી છે આપણે, તો હવે ક્યાં ફેરવે? 25 પક્ષ પરમધામ. કઈ ચોપાઈ આવે એમાં 25 પક્ષ પરમધામ? વિધામ તલાવ કુંજવન સોહે, માણેક ને વનકી સોહે, પાસી મજો
ये 25 पक्ष नाम गणी के। એટલે આપણે કહે છે કે જે મોહ સાગરની અંદર આપણે છીએ તો આપણા મગજને મોહ સાગરમાંથી ફેરવવાના નહીં, પણ ક્યાં ફેરવવાનું? 25 પક્ષ પરમ ધામ. તો 25 પક્ષના કેટલા જણા નામ આવડે છે? હમણાં ચોપાઈની અંદર જ 25 છે. ફક્ત 4 ચરણમાં જ 25 પક્ષ સમાવી દીધા. કેવડું છે પરમધામ? કેવડું છે? 50 કરોડ યોજન. 50 કરોડ યોજનમાં ખાલી એક જ ચોપાઈમાં સમાવી દીધું છે. તો હવે આટલી 18,758 ચોપાઈમાં કેટલું એને સમાયું હોય? હા, એક ચોપાઈ, એક અણમોલ મોતી, એને સમજો એટલે બેડો પાર. પણ આપણે ફાવતું નથી. કે કેવો અભાગ્યો આથી વધે એને સત્સંગ ન પાવે. પછી કે જીવા દીદી છે તને હરી ગુણ ગાવા. પછી કેમ? કે લાંબા ટૂંકાની તને ટેવ છે રે એને સત્સંગ ન પાવે. પછી બીજું કે નિંદા કરવાની એને ટેવ છે રે એને સત્સંગ ન પાવે. આવી આપણને ટેવ પડી ગઈ. આપણે નવરા થયા નથી અને બાયણે બેઠા નથી. આપણે બાયણે બેસવા આવ્યા છીએ. આ લાલદાસ કે આ જે ધૈરાભાઈ કંસરાને પ્રાણનાથજી સમજાવે છે કે તમે અહીંયા આ કરવા નથી આવ્યા, અને આપણને પણ સમજાવે છે કે તમે અહીંયા આ કરવા નથી આવ્યા. કે છે ક્યાં સુધી આ કાંસા, ક્યાં સુધી આ ઓલા વાસણ બનાવતા ક્યાં સુધી કરશો? કયામત આવી ગઈ. હવે છાવું નથી, ઊંચું ઉપાડી જોતા નથી, કંઠી બાંધીને આવ્યા. સદગુરુ મહારાજ ગયા તો આવ્યા નથી, એટલે મારે તમને જગાડવા માટે આવવું. અને એને અનુલક્ષીને જે આ મોહજલની જે સત્તર ચોપાઈ ઉઠી છે એને સમજાવવા માટે એ જયરામભાઈ કંસરાને નથી સમજાવતા, પણ આપણને સમજાવે કે આ મોહજલનું પ્રકરણ કેવું છે. આમાંથી હું તમને બહાર તમે આને સમજી લો કે જો આવું કરશું તો હમણાં કયામત આવી જવાની. આટલું તો વહી ગયું, હવે બાકી છે એમાં ધ્યાન દો. ભલે જેટલું વધ્યું છે એમાં ધ્યાન દો. પટાણ સુધી તો કામ કરવામાં અને છોકરા મોટા કરવામાં ટાઈમ પાસ કરી નાખો. પણ જ્યારે આપણે 50 વર્ષ પછી જે નીચે ઉતરીએ છીએ, પછી નીચે ઉતરી પછી શું કરવાનું? મૂકી દેવા. કે 25 વર્ષ સુધી આપણે બાળપણમાં ગયું એટલે આપણા લગ્ન નહોતા થયા. 25 વર્ષ પછી આપણે લગ્ન કર્યા. લગ્ન કર્યા એટલે પછી કમાવાનું ચાલુ કર્યું. તો ક્યાં સુધી કમાણા? 50 વર્ષ સુધી. 50 વર્ષ સુધી કમાણા. 50 વર્ષમાં બધું પતી ગયું હોય. દીકરા પડી ગયા, બહુ આવી ગયું. તમારે શું કરવાનું? છોકરા મોટા કરવાના. તમારા છોકરા મોટા કરવાના કે બીજે કઈ ધ્યાન દેવાનું? તો હવે આપણે મોટા કરવાના. મોટા કરવાના એટલે અહીંયા ના નથી. મોટા કરવાના પણ એમાં ઓતપ્રોત થવાનું નથી. આજ મારો લાલો છે એ નથી કરવાનું કે મારા છોકરા સિવાય તમારે કાંઈ છે નહીં. તો હાથમાં ભલે પગમાં દોરી હોય પણ જેનું નામ સ્મરણ કરો, નિજના મંત્ર કરો. એ તો તમે જે તમારી ફરજ બજાવો છો, આ સંસારમાં રહીને તમારે બધું કરવાનું છે, તો એ શરીરથી આપણે ફરજ બજાવી છે. આપણા ઘરની અંદર એ બધું કરવું પડે. શું નથી કરવું પડતું? પણ આને કઈ કામ છે? તો લાંબા ટૂંકા કરવાની છે? હે કોઈ નિંદા કરવાનું છે? તો શું કરવાનું છે? જીભ શું કામ દીધી છે? હરિગુણ ગાવ, તો રાજ્યનું નામ લો. તમે આમાં રહીને જલમે રહીને કોરા રહી શકો.
કોરા રહેવું એટલે આ કે તમે સ્મરણ કરો, પાઠ કરો, જાપ કરો, કંઈ પણ કરો, અને મન ક્યાં ફેરવવાનું? પરમધામમાં. એ 25 પક્ષ આપણને આપ્યા છે એ પરમધામમાં ફેરવવાનું કે મારું ધામ કેવું છે, મારું ઘર કેવું છે. એને આપણે જાણીએ છીએ વાણી દ્વારા સાગર ગ્રંથની અંદર પરમધામની જે 10,000 ચોપાઈ, જે સાગર, શૃંગાર, પરિક્રમા, કિલ્વત, એ બધાની અંદર પરિક્રમા પરમધામનું જ વર્ણન છે. એટલે આપણે જ્યારે આ પારાયણ વાંચતા હોય ત્યારે એમાં ઓતપ્રોત થઈ જાય આપણને શું કહેવા માંગે છે. જે તમને કહે છે એ તમારા જીવનમાં ઉતારો. જ્યાં સુધી તમારા જીવનમાં નહીં ઉતારો ત્યાં સુધી આ 500 વાર વાંચશો તો આના માટે આ કઈ કામનું નથી. આ એને આપણને આપ્યું ખરું પણ આપણા માટે કઈ કામનું નથી. જીવનમાં નથી ઉતર્યું, જીવનમાં ઉતારો તો આપણને આ એના આપ્યું છે તો આ જીવનમાં ઉતારો આ સમજાવે છે. તો એને તો પછી કે હવે એ કહે છે કે આટલા જણાને તો એને માયાની લપેટમાં લઈ લીધા છેક વૈકુંઠ સુધી, પણ હવે એ ઉપર હવે શું કહું? અહીંયા કે છે વળી આ માયા સિવાય બીજું હવે શું કહું? આટલા લોકોને તો લઈ લીધા, પછી બીજા નામનું કેનાયું કોનું? હવે બધા આવી ગયા પાતાળથી લઈને વૈકુંઠ સુધી બધાને લપેટમાં લઈ લીધા છે. તો અહીંયા કે છે એ વચને સરવાળો થઈ ગયો. હવે આપ કે છે કે આ શબ્દમાં બધું આવી ગયું, એ વચને સરવાળો બધું એમાં હમાઈ ગયું. અને પછી કે છે બ્રહ્માંડનો ધન સર્વે આવ્યું. તો એટલે કે બ્રહ્માંડની બધી શક્તિ છે એમાં સમાઈ ગઈ. પછી એ તત્વ સૌ એણીએ જીતી લીધા, 14 લોક પોતાના કીધા. આટલા તત્વ કોઈએ જીતી લીધા? માયાએ જીતી લીધા. અને પછી 5 તત્વ સૌ એણીએ જીતી લીધા એટલે 5 તત્વ. તો ક્યાં 5 તત્વ? ક્યાં 5 તત્વ? આપણું શરીર કેટલા તત્વોનું બનેલું? ક્યાં ક્યાં ક્યાં? પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. એ 5 વસ્તુથી આપણું શરીર બનેલું છે. અને બ્રહ્માંડ પણ 5 વસ્તુથી બનેલું છે. 14 લોકથી મોટું છે એટલે એને બ્રહ્માંડ કહેવામાં આવે છે. અને આ નાનું છે એટલે આને પિંડ કહેવામાં આવે છે. પિંડ કહેવાય ને, મરી જાય પછી પિંડ દાન કરે, આને પિંડ કહેવાય. એ નાનું છે. આમાં પણ 14 લોક તો છે જ, અને એ પણ 14 લોક છે. પછી કે છે 5 તત્વને જીતી અને 14 લોક સહિત સમગ્ર બ્રહ્માંડને વશમાં કરી લીધું. 14 લોક આખું માયાની અંદર પ્રભાવિત. અને એમાં આ વિશ્વ બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એ મોહ તત્વ પર પણ એને કાબુ લઈ લીધો. મોહમાં આપણે બહાર નીકળીએ માયા ક્યારેક નીકળવા દેતી જ નથી. અને મોહ એટલી ખરાબ ચીજ છે ને કે મોહ જ બધું ખરાબ છે. ને જેના ઉપર આપણે મોહ લાગ્યો નથી એના ગમે તે હોય એટલે કે છે કે મોહને એક બાજુ મૂકી, આયાના મોહને મૂકી અને પરમધામનો મોહ લગાડવો. તો એ કેમાં પરિવર્તન થઈ જાય? પ્રેમ. તો આઈના મોહને, આઈનો જે મોહ લગાડી છે એને મોહ કહેવામાં આવે છે. ને એ જને પરિવર્તન કરીને લગાડો પરમાત્મામાં તો એને પ્રેમ. બસ એ પ્રેમ જ આપણને લઈ જવાનો છે. આ મોહને મૂકી દેવાનો અને ઓલો પ્રેમ લઈ લેવાનો. આ ખાલી પાછું પલટાવવાનું છે, બીજું કઈ કરવાનું નથી. પાછું પલટાવી નાખ, મોહમાંથી પ્રેમમાં વહી જાય. એટલે કે જે અહીંયા કે છે કહે ઇન્દ્રાવતી વલ્લભા એ માયા છે અતિ ચલન. આ ઇન્દ્રાવતી અહીં કે છે મહામતી સ્વરૂપે કે છે કે આ પ્રિયતમ ધણી આ માયા કેવી છે? છળ કપટથી ભરેલી. અહીંયા અંદર છળ કપટ સિવાય કાંઈ છે નહીં. જેને જોવો એને બધા છળ કપટ જ. તરત જ અંદર આવી જાય, જરા કઈ આવે ને તરત જ મનમાં આવી જાય. એ કેમ આપણી આગળ જાય? તરત છળ કપટ આવી જાય. તો આ દુનિયા છે એ કેવી? છળ કપટ. એ છળ કપટમાંથી નીકળવું હોય
તો હવે કે છે અહીંયા એને મારી સાથે અહીંયા ઇન્દ્રાવતી કે છે કે આ માયાએ મારી હારે યુદ્ધ માંડ્યું છે, હવે મને નથી પૂછ્યું. તો અહીંયા કે છે મારી હારે પણ એને યુદ્ધ માંડ્યું છે, એની શક્તિનું કઈ વર્ણન થાય એમ નથી. હવે અહીંયા કે છે એના આયુધ કેટલા, એ માયાના આયુધ બતાવે છે કે એના આયુધ અમૃત રૂપ રસ છળ બળ ને અકળ, પછી અગિન કુટિલ ને કોમળ ચંચળ ચતુર ને ચપળ. આટલી ચીજ જે આપણી લોભામણી ચીજ છે આમાં, આ એ જ માયાના આયુધ. આપણને જેમાં મોહ લાગે છે આની જે વસ્તુ છે કે આટલી ચીજ એના આયુધ અમૃત રૂપ રસ પછી છળ બળ વળ અકળ અગેન કુટિલ કોમળ. કુટિલ આપણને આમ અંદર તો શું ભર્યું હોય, ઝેર ભર્યું હોય, પણ બહારથી કેવું બોલે, પછી આપણને શું કરે, પોતાના સતંજામાં લે. તો આ છળ બળ વળ ને આ છે એ માયાના આયુધ છે કે આટલી વસ્તુથી આપણી પર પ્રહાર કરે છે આ વસ્તુ બધી, અને આપણે એમાં ફસાઈ જાય. એટલે કે યુદ્ધ માટે માયાના આયુધ છે અમૃત. અમૃત એટલે શું, ભૌતિક સુખનું પ્રલોભન. ભૌતિક સુખ આપણે હોય ને એટલે એમાં આપણને લોભ લાગે. અને પછી કે છે રૂપ એટલે સૌંદર્ય. આપણું સૌંદર્ય કઈ ઉપર આપણે મોહી નથી. કેવું છે અહીંયા જોવા જાય એટલે આ બાજુ મેળ પડતું તે ઓલી બાજુ, બરાબર. પછી સૌંદર્ય, પછી રસ. રસ એટલે મધુર અને મીઠી ભાષા. કોઈ મીઠું મીઠું બોલતું હોય પણ અંદર શું હોય, આપણને એની બાજુ લેવા માટે એ મીઠું મીઠું બોલે, પછી આપણે સતંજા માની. છળ કપટ એટલે શક્તિ, દાવ પેચ. દાવ પેચ લડાવીને પણ આપણને પાડી કોઈને કઈ જોતું એને જોતું હોય તો આપણને આડાવડું કરે, પછી ઓને ફોન કરે, ઓને ફોન કરે, ત્રીજી વ્યક્તિને ફોન કરે, બધાની વચ્ચે આપણને ફસાવી દે. તો અહીંયા હું છે દાવ પેચ અને બુદ્ધિ ચાતુર્ય. બુદ્ધિ ચાતુર્ય એટલે બુદ્ધિ વાપરે એવી. જુઓ દુનિયાની અંદર કેવી કેવી બુદ્ધિ વાપરે છે, આપણને ખબર ના હોય. આ મોબાઈલ આવતા તો એવી એવી બુદ્ધિ વપરાય છે ને. તો અહીંયા કે છે બુદ્ધિ ચાતુર્ય તથા કામ ક્રોધ રૂપી અગ્નિ, કુટિલતા, ચંચળતા અને ચતુરતા અને ચપળતા. આ બધી ચપળતાથી કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી, કંઈ પણ ખોટું બોલીને કરવું, કંઈ પણ કરીને ગમે એમ કરીને આ લઈ લેવું, આ એ પછી કે છે આ એ ચપળતા છે. આ બધા ક્યાં માયાના આયુધ છે. પણ જે પરમાત્મા મારી જાય એને આ અનુસરણ મન ચોખ્ખું, કોઈ માટે કાંઈ પણ નહીં કરે તો જ તમારી અંદર આવી જશે. એટલે ને અરસ તુમ્હારા મેરા દિલ હે, તુમ આય કરો આરા, સેજ વિછાઓ ઉજર જગે યહી તુમ્હારા. પણ ક્યારે આવે? આ ખાલી હોય તો ને, એટલે એને ખાલી કરો. અને આ ચીજને તો આપણે જોવા આવ્યા છે. જે આપણી ઉપર કઈ થાય છે તો આપણે જે ચીજના દુઃખરૂપી દુનિયામાં જ છીએ તો આપણને દુઃખ આવવાનું છે. પછી આપણે એમ કહીએ કે મને કેમ દુઃખ આવે છે, હું તો આટલી બધી ભક્તિ કરું છું તો મને ક્યાં દુઃખ આવે છે. પણ જે ચીજમાં તમે છો, જે દુઃખરૂપી દુનિયામાં છો તો આવવાનું છે. અને પરમધામ કેવું છે, જે દુઃખ ત્યાં જવું જોઈએ. એટલે ત્યાં દુઃખ નતું એટલે તો જોવાય, ત્યાં દુઃખ છે નથી. એટલે જે દુનિયામાં તમે છો ત્યાં તો હોય તો સ્વીકાર કરવું પડે કે ન કરવું પડે? આવે. એટલે ભક્તિ કરો તો આવે. એમાં પછી બીજા કર્મને જોઈન્ટ કર્યા, આપણા કર્મ પ્રમાણે. આમાં તો કેટલું બધું, આને તો એક જ લાઈન લખી છે પણ આમાં તો કેટલું બધું છે. એમાં શાસ્ત્રો આવી
એમાં કર્મ જોઈન્ટ કર્યા, એ કર્મ આપણને નડે એટલે આપણે દુઃખી થાય. એ આપણા કરેલા એ કરાવ્યા કોને? એને. એટલે આપણને અહીંયા આવી રીતે રમાયણા જ રાખે છે. કેવા? માયા. અને આપણે રેમાં રાખીશું. અને આપણે કેવા? કઠપુતળી. બોલો કઠપુતળી વાર હોય ને જાગવા દુનિયા જેમ રામ કરે ને જેમ જેમ ઓલો દુરામ કરે તો ઈ ભાઈ એમ નાચે. તો આપણે પણ એ જ છીએ. આપણે કઈ કરી શકતા જે કરે પરમાત્મા કરે છે. સુખ દે છે, દુઃખ દે છે, કોને કૃપા કરવી કોને ના કરવી એ બધું પરમાત્માના હાથમાં છે. એટલે આમાં વાંચીને તમારે સ્વીકારવાનું છે કે જે દુનિયામાં આપણે રહી છીએ એ દુઃખરૂપી દુનિયા છે. તો દુઃખ તો આવવાનું છે. પણ કે છે દુઃખને તમે યાદ કરો તો દુઃખી થાવ, પણ ધામને યાદ કરો તો તરત જ. તમે ક્યારેક આમ બહુ ઓલું તમને થતું હોય અને જરાક મજા નથી આવતી, રાજ્ય બાજુ હોય ને જેમ દીવામાં દિવેલ પૂરે ને એમ તમારું મન એટલે આ સમજાવે છે આપણને કે આમાંથી બહાર નીકળવું હોય તો કેમ નીકળવું. આમાં પ્રશ્ન તમારા પ્રશ્ન તમે પૂછો તો તમને કઈ પ્રોબ્લેમ હોય તો પ્રશ્ન પણ આમાં જ છે અને જવાબ પણ એમાં જ છે. તમે 2 વાર વાંચો એટલે તરત તમારો જવાબ. તો અહીંયા કે છે હવે એનો કેટલો કહું વિસ્તાર જોરાવર નથી. કેટલો એનો વિસ્તાર કેટલો કહું, એટલી માયા બળવંતી છે એનો મારો વિસ્તાર કેટલો કરવો. અને પછી કે અતિ જોરાવર અતિ અપાર કે મોહ જે માયા છે એટલી જોરાવર છે આપણી પર હાવી થઈ ગઈ કે આપણે એમાંથી નીકળી શકતા નથી. તો કે છે એના પ્રભાવના ક્ષેત્રમાં વિષયપૂર્વક હું શું કહું એ તો અપાર જોરાવર છે. તો તેણે મારી સાથે અસાધારણ યુદ્ધ માંડ્યું અને તે મારી હારે ઇન્દ્રાવતી કે છે મારી હારે વારંવાર યુદ્ધ કરે છે. એ માયા મને મૂકી નથી તો આપણે મૂકે. તો ઇન્દ્રાવતી છે તો એને નથી મૂકી તો આપણને મૂકે. તો અહીંયા કે છે એને લાગ્યો કોઈ એવો ખાર, મારી પર એને કઈ ખાર રહી છે મને જ પકડે છે. મારો કેળ ન મૂકે નાર. અહીંયા નાર કોને કીધી છે? માયા. કે એને લાગ્યો કોઈ એવો ખાર મારો કેળ ન મૂકે નાર. નાર એટલે માયા. આ માયા છે એ મને મુક્તિ નથી, વારંવાર મારી પાસે આરે યુદ્ધ કરે છે. તો ક્યું હવે પછી કે છે કે મેં બાંધ્યા સામા હથિયાર તો જાણ્યો જો એ એનો માન. તો મારા પ્રત્યે એવી એને ઈર્ષા થઈ છે કે મારો પીછો છોડતી જ નથી. નાપડે નથી છોડતી, છોડે છે. જ્યારે મેં એનો સામનો કરવા માટે કે મેં એમની સાથે હથિયાર ઉપાડ્યા તો ક્યાં હથિયાર ઉપાડ્યા? કે શીલ, સંતોષ અને દયા હથિયાર બાંધી દીધા. ત્યારે એને મને કે ઘાતક શક્તિ નો અનુભવ થયો કે આ શીલ સંતોષ થી આ માને નથી. તો કે એને સમય જે અમમાં વીતી એની કેટલી કહું નથી. તો મારી ઉપર એને એટલું બધું વિતાડી દીધી છે માયાએ કે હવે એની મારી એટલી ફજેતી કરી છે. ખબર છે પ્રાણનાથજીને શું થયું? 3 યુદ્ધ થયા. ક્યાં ક્યાં થયા? પછી ચોથી વખત અહીંયા કે છે વખતે મારી જયારે ઘટના ઘટી, મારી જેટલી ફજેતી થઈ એનું વર્ણન તો હું ક્યાં સુધી કરું. કે મેં આ સદગુરુના ચરણ સારી રીતે ગ્રહ્યા. કે મેં તો રૂઢી રીતે ગ્રહી હતી. હું તો બધું ભક્તિ બધું કરતી જ હતી પણ તોય મને લીધી જીતી. માયા એટલી બળવંતી છે કે એને મને જીતી લીધી. માયાએ મારો હાથ પકડી અને મને એની બાજુ ખેંચી ગઈ અને મેં 3 યુદ્ધ કીધા ફરી ફરી પછી ગતમત મારી. 3 યુદ્ધ કર્યા પછી મારી ગતમત મારી ગઈ. મને જીતવા દીધી નહીં અને મને વસીભૂત કરી દીધો. તો હવે માયા એને 3 યુદ્ધ થયા.
ક્યાં ક્યાં યુદ્ધ થયા? ક્યાં યુદ્ધ થયા? માયાએ એને યુદ્ધ કર્યું. તો પ્રથમ યુદ્ધ થયું તો સદગુરુની આજ્ઞાથી એને અરબ જવું પડ્યું. સદગુરુની આજ્ઞાથી એને 5 વર્ષ સુધી અરબ જવું. આનો મીનિંગ છે કે અરબ ગયા શું કામ મોકલા? આમાં તો લખ્યું કે એની આજ્ઞાથી હું અરબ જવું પડ્યું. 5 વર્ષ હું અરબ ગયો તો એ કે છે શું કામ મને જવું પડ્યું? શું કામ જવું પડ્યું? કારણ કે એને એટલો બધો વિરોધ થતો કે જ્યારે એને જે ટાઈમ વગર કયો ને કે હજી એનો ટાઈમ થયો નતો અને એને એટલો બધો ભક્તિ લાગી ગઈ હતી પણ હજી એનો ટાઈમ થયો નતો. આ 5 વર્ષ સુધી એને માયાની અંદર ઓતપ્રોત રાખવા માટે એને ત્યાં મૂકી દીધા. અને પછી હવે ત્યાંથી પાછા આવ્યા. 5 વર્ષ તો ગયા, પાછા આવ્યા તો જૂઠો આરોપ લાગ્યો એની પર. તો 1 મહિના સુધી એને રાજ દરબારમાં હિસાબ કિતાબ આપવા માટે રોકાવું પડ્યું. તો ત્યાંથી ત્યાંય નિર્દોષ સાબિત થયા. માયાએ ભલે પકડી લીધા પણ માં તો પોતે હાથા હતા એટલે નિર્દોષ સાબિત થયા. પછી બીજો પ્રસંગ આવે છે કે બીજો પ્રસંગ છે કે જ્યારે ચાકલા મંદિરની અંદર જ્યારે બિહારીજી ચર્ચા કરતા હતા ત્યારે એક ધારાભાઈ કરીને જે ખંભાળિયાના ધારાભાઈ છે એ રોજ સત્સંગ સાંભળવા માટે આવતા. તો ધારાભાઈ કહે કે હું એક ટાઈમ આવું તો એટલે બિહારીજીએ કીધું કે હવે તમારે આવવાનું જ નહીં. મગજ જરાક મારા જેવો હોય છે એટલે કે તમારે આવવાનું જ નહીં. કે એક ટાઈમ મુકામી કે હા નહીં આવવાનું. હવે એનો એવો નિયમ હતો કે એને પ્રસાદ લીધા વગર કોઈ દિવસ જમે ને 3 દિવસ સુધી બાર ઓટલા ઉપર બેઠા ને એવો આદેશ દીધો કે કોઈ સુંદર સાથ પણ જોઈ એને જમવા દે એને બહાર કાઢે. આવો શું કોણ બોલે? બોલે કોઈ? કરવું હોય કોઈ પણ ન કરી શકે. પછી કોઈએ કીધું કે ફૂલબાઈ છે ને એ ઘરે કે સેવા પૂજા કરી અને પ્રસાદ એમની પાસે હશે, તમે ત્યાં જાઓ. તો ફૂલબાઈ નારીનો ધર્મ છે કે આપણા આંગણે કોઈ આવ્યું હોય તો આપણે એને આપીએ. તો એમને તો ખબર ન હોય કે આને કાઢી મૂક્યા છે તો અહીંયા આવ્યા છે. હવે એને જમવા દીધું. હવે એની ભૂલ. તો જ્યારે દરબારમાંથી જે મેરાટ ઠાકુર આવ્યા ત્યારે એને કીધું, એને ખબર પડી કે આને આ જમવા દીધું છે ત્યારે એને કીધું કે બોલાવતા કે તમારે ધર્મ જોઈશે કે ધર્મ પત્ની જોઈશે? કરે કોઈ ધર્મ પત્ની કે ધર્મ ઘર જોઈશે? મારે કે તમારો ધર્મ નથી જોતો. આપણે શું કહીએ? હા, તો બ્રહ્મણાજીએ શું કીધું? ધર્મ જોઈશે મારે, હું ધર્મ પત્નીને મૂકી દઈશ. ત્યાર પછી ક્યારે ઘરે ગયા નહીં. અને ફૂલબાઈ એના માવતરે ફૂલબાઈ માવતરે ગયા પછી એને કીધું કે મારી એક અરજી સ્વીકારવો કે જ્યારે હું મારી અંતિમ સંસ્કાર થાય ત્યારે એના ઉપર રાખ ઉપર તમે તમારા પગ 6 મહિના સુધી એને ના જમાડી. 6 મહિને દેહ ત્યાગ કર્યો. હવે બ્રહ્મણાજી ગયા તો ત્યાં એને જે એની રાખ હતી એના પગ રાખ્યો ત્યારે ફૂલબાઈની આત્મા મેરા ઠાકોરની અંદર આવી ગઈ. હવે એ જ ફૂલબાઈની ઈચ્છા એવી હતી કે હું મારા પતિ સાથે રહી અને સેવા કરું. ઈચ્છા પૂરી તો થઈ ગઈ. તો કોણ ઈચ્છ્યું બીજું? ધોરાજી કૈલાસ નારાયણ. તો આ બીજો પ્રસંગ, બીજું યુદ્ધ છે એ ફૂલબાઈનો પ્રસંગ છે. ફૂલબાઈને એનો ત્યાગ કરવો પડ્યો, કાંઈ લેવા દેવા વગર. એટલે કે પત્નીએ બિહારીજીએ પૂછ્યું કે શ્રીજીએ ધર્મ માટે ઘર છોડવું પડ્યું, એમાં પણ એ નિર્દોષ સાબિત થયા. પણ તો એનું તો ગયું જ ને પરિવાર. પછી ત્રીજો યુદ્ધ કે સદગુરુની સ્મૃતિમાં જ્યારે મેળો કરવો હતો
ત્યારે બે ભાઈ નોકરી કરતા હતા. એ નોકરીમાંથી પોતે સુંદર સાપના કપડા, એનું બધું જે મેળામાં જોતું હોય એ અનાજ કરિયાણું બધું ભેગું કરતા. તો હવે ત્યાં શું ચુગલી થઈ રાજમાં કે ભાઈ આ બે ભાઈ છે એ અહીંયા નોકરી કરે, તમારા રાજમાંથી જ બધું લઈ જાય છે. અને ઘરે જઈને જોયું તો હા સાચે છે, હતું જ. તો અપ્સાની જેલમાં જવું. તો આપણે એમ કહીએ છીએ કે અપ્સાની જેલમાં એને જવું. પણ એ શું કામ ગયા? વાણીનું ઉત્તરણ થવાનું હતું. તો આપણે કેટલી વાર આપણને તકલીફ પડે તો આપણે એમ કહીએ કે મને કેટલી તકલીફ પડી, પણ આપણે ક્યારેય એવું નથી જોતા કે આ દુઃખ છે એની પાછળ એક સુખ છુપાયેલું છે. કંઈક તો હશે, કંઈક હશે. આ સ્વીકારવાનું આપણે છે. દુઃખ આવે એટલે સ્વીકારો કે કંઈક હશે. અને એમ કહો કે જે રાજી કરતા હોય બધું સારું જ કરતા હોય, સારું જ કરે છે. તો તકલીફ પડે, ભલે દુઃખ આવે, તકલીફ ના પડે. એટલે આપણને આ સમજાવે છે કે 3 યુદ્ધ એની સાથે થયા, આપણી સાથે પણ થઈ શકે છે. આપણે નિર્દોષ હોવા છતાં કેટલી વાર આપણે પર લાગી જાય છે, લાગે. તો અહીંયા કે છે તો પ્રબોધપુરીમાં એને જાવું. અને પછી ચોથી વાર રાજ્યનો કર ચૂકવવા માટે પણ એના બદલામાં શ્રીજીને અમદાવાદ સુબેદારની પાસે નજર કેદ રહ્યું. નજર કેદમાં જામનગર નરેશ પાછા જ્યાં સુધી આવ્યા જ્યાં સુધી કે આ મારો કર પોચતો ન કરો ત્યાં સુધી આને હું અહીંયા રાખીશ. ફાંસીની સજા. નાનું કહેવાય, લેવા દેવા વગર. ત્યારે જેના દ્વારા કામ કરાવવાનું છે કે ઇન્દ્રાવતીની ઉપર 12,000 ને ઝઘડવાની જવાબદારી છે. તો એને ફાંસી લાગે તો કોણ આવ્યું ત્યાં બચાવવા? કોણ આવ્યું? કાનજીભાઈ, અરજી વ્યાસના રસોઈયા. તો એ આવી સ્ત્રી વેશે ને તો અંદર જવા નથી કે તમે કોણ છો? કે ઓલા અંદર ગયા ને એ મારા પતિદેવ છે, મારે મળવા જવું છે. પછી કપડા બદલાવી અને સ્ત્રી વેશે બહાર નીકળવું પડ્યું. ત્યારે અહીંયા કે છે પછી ગતમત મારી હરી લઈ વસ પોતા. પછી મારી ગતમત હાલી નહીં. ચોથી વખત આવી રીતે સ્ત્રી વેશે મારે બહાર નીકળવું. અને પછી કે છે આ પ્રસંગમાં પછી પદ્મવેશ ધારણ કરીને બહાર નીકળવું પડ્યું. આથી શ્રીજી કહે છે 3 વાર તો માયાએ મને જીતી લીધી, પણ ચોથી વાર એને મારા પર વિજય મેળવી લીધો. મારે છુપાઈને ભાવ. તો તમે હું કોણ પ્રહાર કરે ને તેમાંથી કેમ બહાર નીકળવું એ આપણે જોવાનું. તો એ પછી તમે અનેક શિખામણ કહી પણ ભરમાડે કે કાંઈ નવ રહી. સદગુરુ ધણી કે છે તમે મને ઘણો બધો ઉપદેશ આપ્યો, ત્યારે મારી ઉંમર કેટલી નાની હતી. જ્યારે સદગુરુના શરણમાં આવ્યા ત્યારે કેવડા હતા? 12 વર્ષ ને 2 મહિના. જો ત્યારે તો છોકર મત કહેવાય. એને આટલા ઉપદેશ આપ્યા તો એ ભરમાડે ને કઈ ન રહી. મોસું એવી તો જ થઈ વાણી તમારી ને મારી ઉપર. હવે એવું થયું માયાનું આવરણ હતું મારી માટે, તો હવે મેં તમારી વાણી લીધી નહીં. ત્યારે આવું બધું થયું ને. હાલો હવે છે ને વિપુલભાઈ તમને થોડુંક સમજાવે પછી એક વાણી જોડાવે. કૃષ્ણ કનૈયા